ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લઈએ તને ચા નાસ્તો. હું ચિરાગ બંને નાસ્તામાં વઘારેલી ખીચડી. હા ને, ચલો તને ચા નાસ્તો કરી લઈએ ચિરાગ. હું કેવું તો ચા નાસ્તો કરીને નીકળી ગયા આપણે ફરવા માટે. તો આજે તો આપણે ગયા હતા ભાસણા કોલેજમાં બેંકના કામથી. કામ પતાવીને આપણે થઈ ગયા રિટર્ન ઘર બાજુ. તો જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે આવતા રહ્યા ઘરે. તો બનાવ્યું બટેકાનું શાક ને રોટલી, લીલી હળદર ને મૂરા. ચલો જમી લઈએ તાણે કહો. તો જમીને પહોંચે બેંકે અને ત્યાં જઈને ફરીથી નાસ્તો કરી લીધો ચના ચોરનો. તો આજે બની રહ્યું મમ્મી ઇડલી સાંભાર બનાવવાનું. તો આજે બની રહ્યું ઇડલી સાંભાર. સંભાર મસાલો એડ કરી દીધો. વઘારમાં હું નાખ્યું મમ્મી બધું કહેવાનું હોય. બધું તાણ યાર મને જ ખબર પડી ગયું ને. તાર બનાવી દેવું. આ તો મેં જ બનાવી ને હાથ પર ડાળું એટલે આવી જઈ કહેવાય આપણે. તો દાળ તો હવે ઉકાળ લઈશું થોડી. વઘાર મિક્સ થઈ ગયો હા ને મમ્મી. પેપર ઢોસો પણ ચિરાગ તીખો મીડિયમ. તો મમ્મીએ મસ્ત ને પેપર ઢોસો બનાવ્યો. કડક કાકડ લો શું કાકડ જેવો. ના ખાવા માટે લઈ લઈશ ને. ચિરાગ છે દાળ લાગે મસ્ત. અને ઢોસો કેવો છે? મેં ઉતાર્યો ગોડા. ત્યાં આપણે બે છે જમવા. ઇડલી સાંભાર. આ એક ગ્રીન ચટણી ઘેર બનાવી હા ને. આ ઘેર બનાવી અને ટોપરાની ઘેર બનાવી. એટલે આ લસણની હ અને આ ટોપરાની. આ લસણ કોથમીરની અને આ ટોપરાની. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તો કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.